નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ નંબર 10 સ્વાધ્યાય 10.1નો દાખલો નંબર 3 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. સૌથી પહેલાં તો આ રકમ વાંચીને આકૃતિ દોરતા આવડવી જોઈએ. હવે અહીંયા સૌથી પહેલાં આપણે એક આ વર્તુળ છે અને એની અંદર આપણે આપ્યું છે કે વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ સ્પર્શક. એટલે અહીંયા જે છે એ આપણે અહીંયા બિંદુ P છે તો આ P આગળ દોરેલ આપણે આ સ્પર્શક છે. હવે સ્પર્શક છે, સ્પર્શક PQ છે એ કેન્દ્ર O માંથી, એટલે વર્તુળનું કેન્દ્ર આપણે લેવાનું છે O. કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. એટલે સૌથી પહેલાં આ આકૃતિ રકમ પરથી આપણને દોરતા આવડવી જોઈએ. કેન્દ્ર O એટલે પહેલાં આપણે વર્તુળ દોરી દેવાનું અને એનું કેન્દ્ર O આપી દેવાનું. જે સ્પર્શક છે એ P અને એમાંથી દોરેલો જે સ્પર્શક છે એ PQ છે અને કેન્દ્રમાંથી દોરેલી રેખા છે એ આ એને છેદે છે. હવે અહીંયા જે માપ આપેલા છે રકમની અંદર કે OQ બરાબર 12, એટલે અહીંયા જ્યાં OQ બરાબર 12 અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ, એટલે આ જે OP છે એ વર્તુળની ત્રિજ્યા થશે. એટલે આપણે અહીંયા OP બરાબર 5, OQ બરાબર 12, તો આપણે આ સ્પર્શકની લંબાઈ શોધવાની છે. હવે આકૃતિમાં તમને એક ત્રિકોણ દેખાય છે, ત્રિકોણ OPQ, અને આપણે પ્રમેય 10.1ની અંદર આપણે આવી જાય છે કે આ જે સ્પર્શક છે હંમેશા ત્રિજ્યા, એટલે આ જે ખૂણો છે એ 90નો હોય છે. એટલે અહીંયા આપણે પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરીએ તો સૌથી પહેલાં અહીંયા ત્રિકોણ OPQમાં ખૂણો P બરાબર 90°, અને આપણે જાણીએ છીએ કે 90°નો ખૂણો હોય તેની સામેના બાજુને કર્ણ કહેવાય. આપણે પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરીએ તો કે કર્ણનો વર્ગ એટલે અહીંયા OQનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય છે. ત્રિકોણની 3 બાજુ હોય એમાં મોટી બાજુ છે કર્ણ, કાટખૂણાની સામેની બાજુ, તો બાકીની બે બાજુ એટલે કઈ બાજુ? તો એક OP એટલે OPનો વર્ગ અને બીજી બાજુ કઈ? તો કે PQ, તો કે PQનો વર્ગ. હવે અહીંયા OQ જે આપ્યું છે એ છે 12, OP આપ્યું છે આપણને 5 અને PQ આપણે શોધવાના છે. હવે આપણે બધા જાણીએ છીએ કે 12નો વર્ગ છે 144, 5નો વર્ગ છે 25 અને અહીંયા PQનો વર્ગ. આ આપણે શાના આધારે લખ્યું? તો કે પાયથાગોરસના પ્રમેય અનુસાર. અને આ જે લંબ છે P90 એ આપણે શાના આધારે લખ્યું? તો કે પ્રમેય 10.1. હવે 25ને આપણે આ બાજુ લઈએ તો 144 ઓછા 25 બરાબર PQનો વર્ગ. હવે 144માંથી 25 જાય તો 119 PQનો વર્ગ. તો આપણે અહીંયા 119 છે તેનું આપણે આ PQનો વર્ગ આટલા છે, તો PQ કેટલા? તો કે વર્ગમૂળમાં 119. તો આપણને અહીંયા જવાબમાં 4 વિકલ્પ આપ્યા છે: 12 સેન્ટીમીટર, 13 સેન્ટીમીટર, 8.5 અને વર્ગમૂળમાં 119. એટલે આનો જવાબ આવશે વર્ગમૂળમાં 119. હવે સ્વાધ્યાય 10.1નો દાખલો નંબર 4. એક વર્તુળ અને આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો. એક વર્તુળ અને એક રેખા આપેલી છે. હવે બીજી બે રેખા એવી દોરો જેમાં એક વર્તુળનો સ્પર્શક હોય અને બીજી વર્તુળની છેદિકા. તો આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છે કે વર્તુળનો સ્પર્શક કોને કહેવાય? તો કે વર્તુળને એક બિંદુમાં છેદતી રેખા. એટલે આ વર્તુળ અને આ રેખા આપેલી હતી, એમાં એક બિંદુમાં છેદતી રેખા આપણે M લીધી જે P બિંદુમાં છેદે છે, અને રેખા N લીધી જે વર્તુળને બે બિંદુમાં છેદે છે. આપણે એને શબ્દોમાં લખીએ કે અહીં રેખા L એ આપેલ રેખા છે, M રેખા છે એ વર્તુળને P બિંદુમાં છેદે છે એટલે એનો સ્પર્શક કહેવાશે, અને આ એનો સ્પર્શક છે, અને રેખા N છે એ વર્તુળને બે બિંદુમાં છેદે છે A અને B એટલે એ એની છેદિકા છે. થેન્ક યુ. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, શેર કરજો.